ફરીથી પાછું થાકી ગયા, તડકો લાગે છે. મને પ્રશ્ન હતો, કાલે જ વાળા સાહેબ કીધું કે તને આ બિલ્ડિંગનો થોડોક સાઈડાનો પ્રશ્ન રહેશે. હું કહું રહેશે તો ખરો, પણ આમ બેસાડશું આમ તોય પણ પાછો પ્રશ્ન તો એ જ રહેશે. થોડોક તડકો લઈ, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે ગયા જે વિદાય સમારંભ ગોઠવ્યો શુભેચ્છા કાર્યક્રમ, ત્યારે સાંજ થઈ ગયું, મોડું થઈ ગયું અને ઘણા બધા થોડુંક ટાઈમ મેનેજમેન્ટનું વિખાણું હતું. એમના કારણે મારા સ્ટાફ સાથે ચર્ચાઓ કરીને મેં કીધું કે નહીં, આપણે સવારનો જ ગોઠવવો છે અને બપોર થાય ત્યાં પહેલાં દીકરા દીકરીઓ તેમના ઘરે જતા રહે એવી વ્યવસ્થા ગોઠવી. ધોરણ 10ના ભાઈઓને કાલે સવારેથી જ પાછો જેમ છે એમને રેગ્યુલર ટાઈમ સવારે 7:30થી, કાલ તો કદાચ આખો દિવસ ખેંચવાનો છું વિજ્ઞાન, બરાબર છે. અને તમને મંગળ અને બુધ ગુજરાતી વાંચવા માટે તમને રજા આપવાનો છું, બરાબર છે. આ સિવાય અત્રે ઉપસ્થિત AK ઘેલાણી હાઈસ્કૂલમાંથી દીપેશ સાહેબ, બારડા હાઈસ્કૂલમાંથી ડૉક્ટર સાહેબ, અમારા આમ તો તમે જુઓ તો અમારા બધા સરકારી શિક્ષક ગણ અને સ્ટાફ છે અને બધા મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને સતત માર્ગદર્શન આપતા રહે છે. એમાં પરમ અમારે જયંત પટેલ સાહેબ વારંવાર ટોક્યા કરે, તું આ ભૂલ કરશો, તું આ ભૂલ કરશો. અને આજે એમને પહેલીવાર અમારા કાર્યક્રમમાં હાજરી આપી એ માટે પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગોસ્વામી સાહેબ બાપુ તમે આવ્યા એમના માટે ખૂબ ખૂબ આભાર કરું. સાહેબ અમારે ઘણી વ્યસ્તતામાંથી આજે પહેલી વખત ટાઈમ લઈને આવ્યા એમના માટે પણ ખૂબ ખૂબ આભાર. તૃપ્તિબેન, રીનાબેન, અલ્પાબેન, બધા શુભેચ્છક મિત્રોનો. મેં શરૂઆતમાં સ્ટાફ અમે બેઠા હતા ત્યારે એક અમારો મુખ્ય ઉદ્દેશ સાહેબને રજૂઆત કરી કે અમે ટ્યુશન કરાવીએ છીએ, હા નો ડાઉટ અમારે ટ્યુશન કરાવવા નથી, અમારે પણ સેવાકીય પ્રવૃત્તિમાં આવવું છે, પણ આજે જે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ જે બહોળી સંખ્યામાં ફીઓ ઉઘરાવે છે અને જે એમનો હેતુ નિર્દેશ નથી કરતા, અમારી પાસે અવારનવાર કેટલાય સેલ્ફ ફાઇનાન્સના પ્રશ્નો આવે છે, અમને પણ ઓપ્શન આપે છે સેલ્ફ ફાઇનાન્સો, અમને કહે છે કે અમે આ આપીએ, તમે અમારી ત્યાં આવો, સંખ્યા આપો, આ છે તે. પણ આ બધું ના પાડીને અમે સરકારી તરફ વાલીઓને અને વિદ્યાર્થીઓને વળવા તરફ કહીએ છીએ. કારણ કે પ્રાઇવેટીકરણ એક મધ્યમ વર્ગ અને ત્રીજા વર્ગના લોકોને આમ શોષણ કરવાની પ્રવૃત્તિ હોય એવું મને લાગે. હું સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા છે, આ શોષણ કરવાની સ્થિતિએ જ થાય એવું કહી શકાય. પણ જો સરકારી તરફ તમે પાછા વળશો તો અમને સરકાર ભરતી કરશે અને અમને સરકાર જો ભરતી કરશે તો અમારે આ પરિસ્થિતિ સામે બંધ કરવી પડશે. અમને પણ ટ્યુશન કરવાની મનાઈ આવી જાય. અમે ક્લાસમાં આજે તમે જોઈ શકો છો કે છેલ્લા 3-4 વર્ષથી અમારે KK હાઈસ્કૂલમાં આટલા ધૈર્યથી કામ કરે કે ટ્યુશનની આવશ્યકતાઓ જ નથી ઊભી થતી. અમારે જય મોદી હાઈસ્કૂલમાં નીતિનભાઈ હોય, ગુજરાતીભાઈ હોય, આ ગણિત વિજ્ઞાનમાં એટલી સખત મહેનત કરે. ગુરુકુળમાં મિન્ટુ સાહેબ છે ગણિત વિજ્ઞાનમાં, તો આ ગણિત વિજ્ઞાનના શિક્ષકોમાં બહુ ઓછી ગણિતની આવશ્યકતાઓ ઊભી થાય. તો હું આ તકે એક ખાસ મેસેજ કરીશ કે શક્ય બને એટલું તમારા પેરેન્ટ્સની ફી બચાવો, ખોટા દેખાદેખી કે ઊંચા કપડાં ને ઊંચા જીવન ધોરણ તરફ ન જાઓ. ઊંચું જીવન ધોરણ છે ક્યારેક તમને ગેરમાર્ગે પણ દોરશે, કારણ કે જીવન જીવવા માટે પછી ઇન્કમ હોવી જરૂરી છે. તમારું પેરેન્ટ્સ પાસેથી અત્યારે જીદના કારણે તમારું જીવન ધોરણ ઊંચું લઈ જાઓ, પણ એ જીવન ધોરણ એ તમારું સ્ટેટસ સાચવવા માટે તમારે આવકનો સ્ત્રોત જો હોય, પણ આવકનો સ્ત્રોત સેલ્ફ ફાઇનાન્સે તો એ શીખવાડ્યું જ નથી ને. એને તો ખાલી જીવન ધોરણ ઊંચું જીવતા જ શીખવાડે છે. આવકનો સ્ત્રોત મેળવતા માટે સંઘર્ષ કરવા માટે તમને નથી શીખવાડતું. અમારા ઘણા ઉદાહરણો પણ છે. અમે સેલ્ફ ફાઇનાન્સમાંથી સરકારી તરફ લાવવાના ઉદાહરણો પણ એ વિદ્યાર્થીઓ પહેલાં હઠ લઈને જાય. સાહેબ વાલીઓ અમારી પાસે આવે કે સાહેબ આ અમારા બાળક છે, એમને સેલ્ફ ફાઇનાન્સમાં આ સ્કૂલમાં બેસવું છે, આ સ્કૂલમાં બેસવું, તો એમને સમજાવવા પડે અમારે. તો આપણે સાવરકુંડલામાં 9-10 માટે શ્રેષ્ઠ સરકારી શાળાઓ KK હાઈસ્કૂલ, AK ઘેલાણી માધ્યમિક શાળા, ગર્લ્સ હાઈસ્કૂલ, જેવી મોદી હાઈસ્કૂલ, સનરાઈઝ હાઈસ્કૂલ જેવી આવી મહાન સંસ્થાઓ જે વર્ષોથી કાર્યરત છે, ખૂબ અનુભવી શિક્ષકો સાથે. અમે અહીંયા બધા વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છીએ. અમે બધા ટાટ, ટેટ, સીટેટ જેવી પરીક્ષાઓ પાસ કરેલા જ અમે અહીંયા શિક્ષકો જે બધા છીએ તે પણ છીએ. પણ આમ છતાંય જે ત્યાં મેરિટમાં આવે છે એ ગવર્મેન્ટ ટીચરો તમને ભણાવે છે, એ અમારી કરતાં પણ બેસ્ટ ભણાવે છે. તો
પૈસાનો બગાડ ન કરવો, ખર્ચ ન કરવો. શક્ય બને તો ટ્યુશન રાખવાની જરૂરિયાત ઊભી થાય તો થોડી ફીમાં તમે ટ્યુશન રખાવી શકો, પણ 9-10 માટેની મેં શ્રેષ્ઠ શાળાઓ બતાવી. આ સિવાય કોમર્સ માટે અમરેલી જિલ્લાની સૌથી શ્રેષ્ઠ શાળા અમારી કે હાઈસ્કૂલ છે, જ્યાં અમારે પ્રકાશ સાહેબ પટેલ અને ગોંડલિયા સાહેબની દેખરેખ હેઠળ અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ કોમર્સમાં રિઝલ્ટ આપતી અને શ્રેષ્ઠ શિસ્ત સાથે ચાલતી કોમર્સ શાળા હોય તો અમારી કે હાઈસ્કૂલ છે. આ સિવાય અમારી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ ખૂબ કોમર્સમાં ખૂબ સારું વર્ક થઈ રહ્યું છે. સાયન્સમાં અમરેલી જિલ્લામાં કમાણી ફોરવર્ડ અમરેલી જિલ્લાની ટોપ સાયન્સ શાળા કહેવાતી, અત્યારે ત્યાં તાળા લાગી ગયા, પણ અમારી કે હાઈસ્કૂલમાં આજે પણ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ સાયન્સ ડિપાર્ટમેન્ટ ચલાવવામાં આવે છે અને શ્રેષ્ઠ રિઝલ્ટ આપવામાં આવે છે. એના ઉદાહરણ છે મિત્રો JEE IITમાં અમારો શુભમ સાહેબ ગયા વર્ષે એ જ વખતનો હજી જૈનેશ છે, એ ફરીથી IIT માટે 1 માર્ચ રહી ગયો, એને આઉટ ઓફ ગુજરાતમાં તો એને ગાંધીનગર જ જોઈએ છે IIT માટે. એ JEE તૈયારી કરે છે અને આ વખતે કદાચ ટોપ કરશે પણ ખરો. આ સિવાય નીટમાં અમારા ગયા વર્ષના 3 છોકરાઓ BHMSમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં નોકરી કરે છે સાહેબ, અત્યારે એડમિશન લીધું છે. હોમિયોપેથી કદાચ સાહેબને ખ્યાલ હોય કે ના હોય, પણ હું રેકર્ડ સાચવીને રાખું કે કોણ ક્યાં જાય છે. સાયન્સ માટે અમારે કે હાઈસ્કૂલ શ્રેષ્ઠ 10મા પછીનો ઓપ્શન છે, યાદ રાખજો. સાયન્સ માટે શ્રેષ્ઠ ઓપ્શન અમારી કે હાઈસ્કૂલ છે. બધા ગવર્મેન્ટ હાયર એજ્યુકેટેડ શિક્ષકો છે. પ્રયોગશાળા છે, સાવરકુંડલામાં એક પણ શાળામાં પ્રયોગશાળા નથી હો, ખાલી દેખાવો જ કરે છે, માત્ર ને માત્ર ફી લેવા માટે જ દેખાડો કરે. અને ટેસ્ટોની ત્યાંની તમને કહી દઉં, ત્યાં જે ટેસ્ટો લઈને તમારા માલિકને તમારા વાલીઓને જે માર્કશીટો દેખાડે છે એ, અને પછી તમારું જે રિઝલ્ટ આવે છે એ કેસ, આ અમારા અનુભવ છે. અને અમે પ્રાઇવેટ વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે ઝૂઝમીએ છીએ કે સાહેબ એમનું પ્રાઇવેટમાં આટલું રિઝલ્ટ આવે છે, અહીંયા કેમ આટલું ટેસ્ટમાં માર્ક આવે છે. તો એ વાસ્તવિક, અમે જે માર્ક દઈએ છીએ એ વાસ્તવિક માર્ક છે, અમારે ફી ઉઘરાવીને માર્ક નથી દેવાના. એટલે સાયન્સ ડિપાર્ટમેન્ટ માટે અમારે અમરેલી જિલ્લામાં પણ શ્રેષ્ઠ કે હાઈસ્કૂલ છે. આર્ટ્સ માટે તો અમારી બધી સંસ્થાઓમાં અમારી બ્રાન્ચો અવેલેબલ છે અને સારામાં સારું શિક્ષણ અમે આપીએ છીએ. તો દરેક વિદ્યાર્થીઓનો આટલી ઘડી બેસવા બદલ, સાંભળવા માટે અને દરેક અમારા ગુરુજનો, મારા માર્ગદર્શકો, હિતેશુઓનો ચાણક્ય ટ્યુશન ક્લાસ વતી હું સૌનો આભાર માનું છું. અને આપણે સૌ હવે નાસ્તો કરીને અલગ પડશું. થેન્ક યુ. જયસિંહભાઈની દરેક વાત નીચે આપણે સહી કરીએ. અચ્છા, સૌથી બેસ્ટ જેમણે સંચાલન કર્યું છે, સૌ આપણે જોરદાર તાળીઓથી વાળા સાહેબને વધાવીએ. ખૂબ સરસ રીતે વાળા સાહેબે ભાષાના ટીચર છે એટલે સ્વાભાવિક છે કે એમને, અને ખૂબ ખૂબ અમારા સૌ વતી, મંચ વતી હું એમને ધન્યવાદ પાઠવું છું. અસ્તુ, જય હિન્દ. પરિવારનો ડાયરો છે એટલે કેવું ન પડે, પણ એમ છતાં ભર પેટ ખાવાનું છે, ઓછું નથી ઉતરવાનું. જેટલું તમે શાંતિથી બેઠા, સૌનો આભાર જયસિંહભાઈ વ્યક્ત કર્યો. પણ ફરીથી ટ્યુશન ક્લાસીસની અંદર જ્યાં સુધી જયસિંહભાઈ જે વાત કરી એ વાત ઉપર અકબંધ રહેશે ને, 14 સંસ્થા ફર્યો છું. સદનસીબ એ છે કે સરકારી નથી એટલે ગમે ત્યાં ફરી શકું છું. અને એક પણ 7 થી 8 ટ્યુશન ક્લાસીસની રિક્વાયરમેન્ટ છે, પણ જયસિંહભાઈ સાથે છેલ્લા 5 વર્ષથી જોડાણ